સ્થિતિને ધ્યાનમાં રાખીને તાપીના કલેક્ટર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા। અધિકારીઓએ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલા ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। કલેક્ટરે ડેમ ખાતે કાર્યરત ફ્લડ સેલની મુલાકાત લઈ ત્યાંના કર્મચારીઓ સાથે પાણીની આવક, સુરક્ષા વ્યવસ્થા અને હાલની પરિસ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી હતી। સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી। આ ઉપરાંત ડોસવાડા ડેમને સંલગ્ન આવેલા કેનાલ બ્રિજની પણ મુલાકાત લઈ તેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વરસાદી માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી હતી। નમસ્કાર, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે વરસાદ જે છે સવારથી અહીંયા પડી રહ્યો છે। સવારથી લગભગ 2.1 ઇંચ વરસાદ તાપી જિલ્લામાં પડ્યો છે, જેમાં વાલોડમાં 5 ઇંચ જેવો અને જે છે ડોલવણમાં 6 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। આ સંબંધમાં અને અત્યારે જે છે માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના નિર્દેશમાં જે વીસી થઈ હતી, આ સંબંધમાં અત્યારે અમે તાપીમાં નિર્ણય લીધો છે કે વાલોડ, ડોલવણ અને વ્યારા ત્રણેય તાલુકામાં આવતીકાલે તમામ શાળાઓમાં અને આંગણવાડીમાં જે છે રજા જાહેર કરવામાં આવે છે। અને સાથે સાથે આજે રાતની પરિસ્થિતિમાં જે તાલુકામાં વધારે વરસાદ થશે તો અત્યારેથી જે છે જે તે વખતે નક્કી કરવામાં આવશે, પણ તાલુકાની ટીમોને ઓલરેડી કહી દીધેલો છે કે આ વરસાદના મુજબ જે છે નિર્ણય લેવામાં આવે। પણ ત્રણેય તાલુકા જે છે વાલોડ, ડોલવણ અને વ્યારામાં અત્યારે જે છે નિર્ણય લઈ લીધો છે અને આવતીકાલે જે છે આ ત્રણેય તાલુકામાં